શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલયની ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. પૃથિવ્યા ત્રીણી રત્નાની જલમ અન્નમ શુભાસિતમ. અર્થાત કે પૃથ્વી ઉપર માત્ર 3 જ રત્નો છે. કયા કયા? તો કે જળ, અન્ન અને સુભાષિત. આ સુભાષિત જે છે એ શું છે? તો કે જળ છે એ કુદરતી સ્ત્રોત છે, અન્ન છે એ પણ કુદરત દ્વારા પ્રાપ્ત થતું આપણને એક સારામાં સારું ઔષધ છે જે જીવન ટકાવી રાખવા માટે અતિ મહત્ત્વનું છે. એવી જ રીતે સૌથી મહત્ત્વની બાબત જે માણસને જીવન જીવવા માટે શીખવે છે, એ જીવન જીવવા માટેનું શિક્ષણ જે છે એ માત્ર સુભાષિતો દ્વારા જ આપવામાં આવે છે. સુભાષિતોની કોઈ એક રચના નથી હોતી, એની સ્વતંત્રતા નથી, પરંતુ એ સ્વતંત્રતાની સાથે સાથે દરેકનું બોધ જે છે એ આપણને વ્યવસ્થિત રીતે આપી જાય છે. અને એટલા માટે જ આ સુભાષિતો આપણને જીવનનું પાથેય પૂરું પાડે છે, એક ભાથું બાંધી આપે છે. તે સમય, સ્થળ અને કાળમાં કહેવાયેલી વાત આજે પણ એટલી જ યોગ્ય અને સિદ્ધિ છે. એટલા માટે જ અહીં કહે છે કે સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત નથી કરતા, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ જીવનના આ માર્ગદર્શનને પૂરું પાડે છે. અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. વ્યક્તિના ચરિત્ર ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરી પાડતા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત કહેવાની વિશેષતા તો છે જ. ઘણી વખત એવું હોય છે કે માણસને વધુ પડતું બોલવાની આદત હોય છે, અને એ બોલવાની આદતથી જ કદાચ હિન્દીમાં એક કહેવત પણ છે, 100 સુનાર કી એક લુહાર કી. અર્થાત કે સોની છે એ ઘાટ આપવા માટે ઘણી વખત એ ઘરેણાને ટીપે છે, એને ઠોકે છે, જ્યારે લોહાર છે એ એક ઘાથી જ એ ઘાટ આપી દે છે. પ્રસ્તુત પાઠમાં 7 સુભાષિતોનો સંગ્રહ છે. સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોનું અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન કરવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યો, સદ્ગુણો તેમજ જીવન કૌશલ્યનું સિંચન કરવાના ઉદ્દેશ્ય સાથે આ સુભાષિતો કુસુમો પ્રસ્તુત છે. આ પાઠની અંદર પરીક્ષાલક્ષી આપણે જોઈએ તો શ્લોક પૂર્તિ, અર્થ વિસ્તાર અને અનુવાદ અવશ્ય પૂછાય છે, જે સેક્શન બીમાં પૂછાય છે. આ સુભાષિતોનો અર્થ વિસ્તાર અને અનુવાદ અવશ્ય કરવાનો રહેશે. શબ્દિસ્તુ લીલયા પ્રોક્તમ શીલા લિખિત અક્ષરમ અશબ્દી સપતે નાપી જલે લિખિત અક્ષરમ. શું કહે છે કે શબ્દિસ્તુ એટલે કે સજ્જનો વડે કહેવાયેલું વાક્ય જે છે એ કેવું છે? તો કે શિલા લિખિત અક્ષરમ. શિલા એટલે કે પથ્થર ઉપર લખેલા અક્ષર સમાન છે. અશબ્દી સપતે નાપી. અશબ્દી એટલે કે દુર્જનો વડે શપથપૂર્વક, સોગંદપૂર્વક લેવાયેલું વચન પણ કેવું છે? જલે લિખિત અક્ષરમ, પાણીમાં લખેલા અક્ષર ઉપર છે. આપણે ઘણીવાર જોયું છે કે આપણે પાણીમાં અક્ષર લખી શકતા નથી. ઘણા વિદ્યાર્થી મિત્રોને આપણે ઘણી વખત જોયું હશે, નદી કિનારે, દરિયા કિનારે જઈ અને એ રેતીમાં પોતાનું નામ લખતા હોય, પોતાનો કંઈક એવી વસ્તુ બનાવે, પણ જેવું નદીનું વહેણ આવે કે સમુદ્રનું મોજું આવે કે તરત જ એ વહેણ એની સાથે, એ અક્ષર જે છે એ વહેણ સાથે ધોવાઈ જાય છે. એટલા માટે જ શું કહે છે કે સજ્જનો વડે લખાયેલું વાક્ય જે છે, વચન જે છે એ કેવું છે? તો કે પથ્થર ઉપર. અશોકનો શિલાલેખ આજે પણ આપણી પાસે એટલો જ પ્રસ્તુત અને પ્રસિદ્ધ છે.
પાણીમાં લખાયેલો અક્ષર એટલો નથી. સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. બીજો શ્લોક જે છે એની અંદર કહે છે કે દરેક વ્યક્તિએ વિશાળ વૃક્ષ સેવિતવ્ય, સેવિતવ્ય એટલે સેવન કરવું જોઈએ. વિશાળ વૃક્ષ છે એનું સેવન કરવું જોઈએ. ફલછાયા સમન્વિત, જે વૃક્ષ જે છે એ ફળ અને છાયાથી સમન્વિત એટલે કે યુક્ત હોય. યદિ દેવાત ફલમ નાસ્તિ, ભાગ્યવશાત જો એમાં ફળ નથી આવતા, ઘણા વૃક્ષો એવા છે કે જેમાં ફળ નથી આવતા, પરંતુ નાસ્તિ છાયા કેન નિવાર્યતે, એની છાયા જે છે એનો છાંયડો જે છે એને કોઈ નિવારી શકતું નથી, એને કોઈ રોકી શકતું નથી. એક વિશાળ વૃક્ષ છે, આપણે કલ્પના કરી લઈએ કે વડનું વૃક્ષ છે. વડનું વૃક્ષ વિશાળ હોય છે. હવે એ વિશાળ વૃક્ષની અંદર એની ફળ છે એ ફળનું મહત્વ નથી એટલું, પણ એની છાયા જે છે એ વટે માર્ગો કે પથિકોને આપવામાં ક્યારેય એ સંકોચ કે ના નથી પાડતો કે ભાઈ આજે વૃક્ષ છે એ ના પાડી દીધી કે આજે તડકો ઘણો છે, આજે હું છાંયો નહીં આપું. એવું વૃક્ષ ક્યારેય નથી કહેતું, કારણ કે વૃક્ષ છે એ સંત સમાન છે, એ પરોપકારી જીવ છે. અને એટલા માટે એના માટે શું કહે છે તો કે એને સજ્જનની ઉપેક્ષા આપવામાં આવી છે. સજ્જન જેમ કોઈ પણ વ્યક્તિની અવગણના કરતો નથી, તેવી રીતે વૃક્ષ પણ ક્યાંય ભેદભાવ કરતો નથી કે ભાઈ આ વ્યક્તિને મારે છાયા આપવી છે, આને ફળ આપવા છે, અને વૃક્ષમાંથી ડાળીઓ આપવી છે. એટલા માટે ફરી એક વખત જોઈ લઈએ. સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત, મહાન વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. શા માટે તો કે એ ફળ અને છાયાથી યુક્ત છે. એટલા માટે ભાગ્યવશાત જો એમાં નથી આવતા ફળ તો એની છાયાને કોઈ નિવારી શકતું નથી. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણૈનાદમ તથાત્મ ગુણ દોષયો. શું કહે છે કે કોઈ પણ બી વસ્તુ છે એને ઉપર ચડાવવામાં વધારે તકલીફ પડે. આપણે જોઈએ છીએ આ એક સામાન્ય મણકા ઘોડી કહેવાય, આને બધા જ ઓળખે છે. આને એક પારાને ઊંચો ચડાવવો અને ઉપરને ઉપર રાખવા માટે શું કરવું પડે તો કે એને પકડી રાખવો પડે છે. એનો કોઈ પણ બી પારો લ્યો, એને ઉપર ચડાવીને રાખવા માટે શું કરવું પડે છે તો કે પકડી રાખવો પડે છે. એવી જ રીતે એક સામાન્ય નાનો પથ્થર લ્યો છો તમે, એ નાના પથ્થરને છેક પર્વત ઉપર ચડાવવો છે તો એને ચડવામાં, એને ત્યાં મૂકવામાં વધારે મહેનત લાગે છે. અને એ જ પથ્થરને તમે નીચે ઉતારવામાં, ઉપરથી ફેંકો એટલે નીચે. જેમ કે આ પારો છે, પારાને ઉપર ચડાવ્યો બહુ સહેલું છે, ચડી ગયો, પણ એના માટે એને ત્યાં રાખવા માટે પકડી રાખવો પડે છે. અને જેવો તેને મેં નીચે મૂકી દીધો એવો તે નીચે પડી ગયો. એનો અર્થ શું થયો કે સામાન્ય રીતે પથ્થર છે, નાનો છે કે મોટો છે, એને છેક પર્વતની ટોચ ઉપર ચડાવવો છે. અને એ પર્વતની ટોચ ઉપર ચડાવવા માટે એને વધારે પ્રયત્ન કરવો પડે છે. દરેક વ્યક્તિએ વધારે પ્રયત્ન કરવો છે. અને જ્યારે એને ક્ષણ માત્રમાં ઉપરથી નીચે મૂકો, એને ક્ષણ માત્રમાં તે નીચે પડી જાય છે. તેવી જ વાત કોની કરવામાં આવી છે તો કે અહીં આત્માની કરવામાં આવી છે. એના ઉપર ગુણ અને દોષની વાત કરવામાં આવી છે. આપણા વડીલો અને આપણા જે ગુરુજનો છે એ કહે છે કે સારી વસ્તુ શીખવી બહુ અઘરી છે, જ્યારે સામાન્ય રીતે ખરાબ વસ્તુ છે એ બહુ સરળતાથી શીખી શકાય છે. આપણને જે આવડે છે એમાં સારી વસ્તુ ટકાવી રાખવી પણ અઘરી છે, જ્યારે ખરાબ વસ્તુ કરવી બહુ સહેલું છે. ધન છે એક ક્ષણ થોડું થોડું ભેગું કરવું અઘરું છે, એને વાપરવું બહુ સહેલું છે. એવી જ રીતે એટલા માટે જ કહ્યું છે કે આરોપ્ય તે પર્વત ઉપર એ પથ્થર ચડાવતા ઘણી વાર લાગે છે, મુશ્કેલી થાય છે. તેવી જ રીતે અને ક્ષણ માત્રમાં નીચે પડી જાય છે. તેવી જ રીતે નિપપાદ્યતે, નીચે પડતા એને ક્ષણ માત્ર લાગે છે.
તેવી રીતે આત્મામાં ગુણ અને દોષની બાબત છે કે આત્મા ઉપર તમે જ્યારે ગુણ ચડાવો છો, ગુણ ગ્રહણ કરો છો, ત્યારે એને ઘણો સમય લાગે છે, જ્યારે તેના માટે દોષ છે એ ક્ષણ માત્રમાં આવી જાય છે. ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપી ભયંકર. આ એક શ્લોકમાં મનુષ્યના સહજ સ્વભાવની વાત કરવામાં આવી છે. કેવો છે માણસનો સ્વભાવ? ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ, એક ક્ષણમાં રિસાઈ જાય, રૂષ્ટ થઈ જાય, રિસાઈ જાય, ગુસ્સે થઈ જાય, અને એક ક્ષણમાં સંતુષ્ટ થઈ જાય. સામાન્ય બાબત એક બાળક જેવી વૃત્તિ છે કે બાળકને તમે એની મનગમતી વસ્તુ આપો છો તો એ ખુશ થઈ જાય છે, રાજી થઈ જાય છે, અને એ જ વસ્તુ જ્યારે એને નથી મળતી ત્યારે તે ક્રોધે ભરાઈ જાય છે, તોફાન કરવા લાગે છે. આવું દરેક માણસની ચિત્તવૃત્તિ પર આધારિત છે. એની શું કહે છે કે ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ, એક ક્ષણમાં રૂષ્ટ થતા એટલે કે રિસાઈ જતા અથવા ક્રોધે ભરાતા, અને એક ક્ષણમાં તુષ્ટ એટલે કે સંતુષ્ટ થતા. આવા રૂષ્ટ અને તુષ્ટ, સંતુષ્ટ થતા અને રોષે ભરાતા એવા અવ્યવસ્થિત ચિત્તસ્ય, અવ્યવસ્થિત એટલે કે જેની સ્થિરતા નથી, જેને પોતાની ચિત્તની બાબતમાં, જેને પોતાની મનોવૃત્તિની બાબતમાં સ્થિરતા નથી, એવા વ્યક્તિઓની પ્રસાદો અપી ભયંકર. પ્રસાદો એટલે કે કૃપા. આપણી પાસે બે શબ્દ આવે છે, બે શબ્દ છે, તમને પરીક્ષામાં પણ પૂછાય છે. એક છે પ્રસાદ એટલે કૃપા અને બીજું છે પ્રાસાદ. એનો અર્થ થાય છે મહેલ. પ્રસાદ એટલે કૃપા અને પ્રાસાદ એટલે મહેલ. એક માત્રાના ફેરથી અર્થનો અનર્થ થઈ જાય છે કે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપી ભયંકર. ત્યાર પછીનો શ્લોક છે યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદ તાપ તાડનેહિ તથા ચતુર્ભી પુરુષમ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. શું કહે છે કે યથા જેવી રીતે, ચતુર્ભી ચાર પ્રકારે, કનકમ પરીક્ષતે, કનકમ એટલે કે સુવર્ણ ની પરીક્ષા થાય છે. કઈ રીતે? તો કે નિઘર્ષણ, છેદન, તાપ, તાડનમ. સોનું છે એની પરીક્ષા કરવી છે. કેટલા ટચનું છે, કેવું છે, કેટલા કેરેટવાળું છે, એની પરીક્ષા કઈ રીતે થાય છે? તો કે ચાર રીતે થાય છે. સૌથી પહેલાં તો એને ઘસવામાં આવે. તમે જોયો હશે બ્લેક કલરનો એક શાલિગ્રામ પથ્થર આવે. પહેલાંના સમયના સોનીઓ જે છે એ સોની એને ઘસી અને નક્કી કરતા કે આ સોનું કેટલું શુદ્ધ છે. પછી કહે છે કે છેદનમ, કાપવું. દરેક આભૂષણ બનાવવા માટે એને કાપી અને અલગ અલગ આકાર આપી અને બનાવવામાં આવે છે. પછી કહે છે તાપહ, તાપહ એટલે તપાવવું. તપાવવા, જ્યાં સુધી સુવર્ણ તપતું નથી ત્યાં સુધી એનો જે કલર જે છે, એની ઓરિજિનાલિટી જે છે એ બહાર આવતી નથી. આપણે એમ કહેવાય છે કે માણસ તપી અને જ્ઞાનથી તપી અને બહાર આવે પછી એના જ્ઞાનની જાણકારી બધાને થાય છે. એવી જ રીતે સોનું જેમ ગરમ થાય, જો એ ઓગળી જાય છે તો એ સોનું નથી, એ નથી ઓગળતું. એને તાપ આપવામાં આવે છે, એને તપાવવામાં આવે છે. ત્યારે શું થાય છે? તો કે એ તપાવી અને પછી એની પરીક્ષા થાય છે કે આ સોનું કેટલું સોનું છે. અને ત્યાર પછી છે તાડનમ. તાડનમ એટલે કે ટીપવું. તમે સોનીને જોયા હશે, ધીમે ધીમે નાની એવી હથોડીથી એક સતત ને સતત એ ગરણા ઉપર વાર કરે છે. એને આકાર આપવા માટે એના ઉપર પ્રહાર કરવામાં આવે છે. એટલા માટે એને ચાર પ્રકારે સોનાની પરીક્ષા કરવામાં આવે છે. એવી જ રીતે મનુષ્યની પરીક્ષા કઈ રીતે થાય છે? તો કે તથા ચતુર્ભી પુરુષમ પરીક્ષતે, તેની ચાર પ્રકારે પુરુષની પરીક્ષા થાય છે. કઈ રીતે? શ્રુતેના, જ્ઞાન વડે. કોઈ પણ બી સંસારનો સામાન્ય નિયમ છે કે તમે જાઓ, તમે તમારી ઓળખાણ આપો, સૌથી પહેલાં પૂછવામાં આવે છે કે ભાઈ તમારું એજ્યુકેશન શું છે. પછી કહે છે કે શીલેના,
ચારિત્ર ખબર પડ્યા પછી પૂછે કે ભાઈ તમારું ચરિત્ર કેવું છે, તમારું બેકગ્રાઉન્ડ કેવું છે, તમારા ચરિત્રની વિશે શું વાત કરી શકો છો. પછી ગુણેના, ગુણ વડે દરેક માણસ જે છે એ પોતાના ગુણ વડે જ ઓળખાય છે. અને ત્યાર પછી કહે છે કે કર્મના, જેવું કર્મ કરો તેવું ફળ પામો. એ ગીતાનો સિદ્ધાંત છે. કર્મયોગનો એ મહાન સિદ્ધાંત છે કે જે કર્મ કરે એવું ફળ પામે. એટલા માટે એની મનુષ્યના કર્મની બાબત જે છે એ અતિ મહત્વની છે કે માણસ કામ કેવું કરે છે. નાનું કામ પણ જો તે નિષ્ઠાથી કરે છે તો એના માટે એ શ્રેષ્ઠ કામ છે. અને મહાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિના આપણે ઉદાહરણો જોઈએ તો એ વ્યક્તિઓને પણ આપણે જાણીએ છીએ કે એ પોતાના કામથી જ પ્રચલિત છે. ફરીથી એક વખત જોઈ લઈએ. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદ તાપ તાડનેહી. જેવી રીતે સુવર્ણની 4 રીતે પરીક્ષા થાય છે, ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું, તેવી જ રીતે મનુષ્યની પણ 4 પ્રકારે પરીક્ષા થાય છે. શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. શ્રુતેન એટલે જ્ઞાન વડે, શીલેન એટલે ચરિત્ર વડે, ગુણેન એટલે ગુણ વડે અને કર્મણા એટલે કર્મ વડે. ત્યાર પછીનો શ્લોક છે એ મિત્રો આપણને શ્લોક પૂર્તિમાં પૂછાય છે કે એ શ્લોકની અંદર શું કહે છે? આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવનાંજય. હવે શું કહે છે કે આપત્સુ રામ, આપત્તિઓમાં રામ ને યાદ કરવા જોઈએ. મનુષ્ય પર દુઃખ આવે એટલે વિચારે મારી ઉપર સૌથી વધારે સંકટ છે, ત્યારે ભગવાન શ્રી રામને યાદ કરવા જોઈએ કે એણે જેટલા સંકટો સહન કર્યા, સંકટો વેઠ્યા, એટલા આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી છે દાનેશુ કર્ણ અને નયેશુ કૃષ્ણ. દાન કરવામાં કોને યાદ કરવાનો? તો કે કૃષ્ણને. મહાભારતનું એક શ્રેષ્ઠ પાત્ર છે કર્ણ, અને કર્ણએ પોતાના જીવનના અંગ સમાન એવા પોતાના કવચ અને કુંડળ પોતાની દાનવીરતાને કારણે એણે દાનમાં આપી દીધા હતા. નયેશુ કૃષ્ણ, નીતિઓમાં શ્રી કૃષ્ણને. નીતિઓમાં શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણના ચરિત્રને આપણે જાણીએ છીએ. છેક બાળપણથી કરી અને મહાભારતના યુદ્ધ સુધી એની દરેક નીતિ જે છે એ નીતિ ક્યારેય અલગ નથી રહી. એક માટે અલગ અને બીજા માટે અલગ એવી નીતિ ક્યારેય એણે અપનાવી નથી. એટલે નીતિઓમાં કોને? તો કે ભગવાન શ્રી કૃષ્ણને. ત્યાર પછી કહે છે કે ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ. ભીષ્મને પ્રતિજ્ઞા પાલનમાં યાદ કરવામાં આવે છે. પોતાની માતાને મત્સ્યગંધાને આપેલો વચનને કારણે આ જીવન પોતે બ્રહ્મચારી રહી અને હસ્તિનાપુરનું જે રાજસિંહાસન છે એના સેવક બનીને રહ્યા. પોતે ધારત તો દરેક વસ્તુ પોતાની શક્તિમત્તાથી કરી શકત. એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ઈચ્છા મૃત્યુનું વરદાન એટલે કે એ જ્યારે ઈચ્છે ત્યારે એને મૃત્યુ આવે. છતાં પણ આ જીવન એણે શું કર્યું? તો કે એ પોતાની માતાને આપેલા વચનને કારણે આજીવન બ્રહ્મચારી રહ્યો. વિક્રાંત કાર્યેશુ ભવનાંજય. અને પરાક્રમ ભર્યા કાર્યોમાં હંમેશા કોને યાદ કરવા જોઈએ? તો કે આંજનેય. આંજનેયનો અર્થ છે ભગવાન હનુમાનને. હનુમાનને એની અંદર જે પરાક્રમ ભર્યા કાર્યો જે છે એ અન્ય કોઈ પણ કરી શકે એવી ક્ષમતા નથી. એટલા માટે આ શ્લોક જે છે એ આપણને જીવનમાં કોની પાસેથી કેવા ગુણો ગ્રહણ કરી અને આપણે આપણા જીવનને સરળતાથી જીવી જઈએ એ બાબત બતાડે છે. ફરીથી એક વખત જોઈ લઈએ. આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવનાંજય. આપત્તિઓમાં રામ, સમરેશુ યુદ્ધમાં ભીમ, દાનમાં કર્ણ, નીતિઓમાં શ્રી કૃષ્ણ, પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ અને પરાક્રમ ભર્યા કાર્યોમાં ભગવાન હનુમાનને યાદ કરવા જોઈએ. ત્યાર પછી જે છે એ 7મો શ્લોક છે. એની અંદર ઉત્તમ પ્રકારના
માનસિકતા બતાડવામાં આવી છે. પ્રારંભતે ન ખલું વિઘ્ન ભયેન નીચે હે. 3 પ્રકારના માણસો છે. આ કાર્ય મારા માટે અઘરું છે એટલે હું શરૂ જ નથી કરતો, એ પહેલા પ્રકારના માણસો. બીજા છે, ના આ કાર્ય તો હું 100% કરીશ એમ કરીને શરૂ કરે છે, આમાં વિઘ્ન ઘણા આવે છે, હવે મને નથી કરવું એટલે એ મૂકી દે છે. ત્રીજી પ્રકારના માણસો જે છે એ છે કે ગમે તેવા વિઘ્ન આવે છતાં પણ મેં શરૂ કરેલું કાર્ય જે છે એને હું ક્યારેય વચ્ચે મૂકીશ નહીં. આવી જે માનસિકતાથી કાર્ય કરે છે એ ઉત્તમ પ્રકારના માણસો છે. પ્રારંભતે ન ખલું વિઘ્ન ભયેન નીચે. શરૂ કર્યા પહેલાં આરંભમાં વિઘ્ન આવશે એવા ભયથી નિમ્ન પ્રકારના માણસો જે છે એ કાર્યની શરૂઆત કરતા નથી. પ્રારંભ વિઘ્ન વિહિતા વિરમતી મધ્યા. કાર્ય શરૂ કરી દીધું છે પરંતુ એમાં શું આવે છે? વિઘ્ન આવે છે, એમાં થોડીક અડચણો આવે છે, થોડાક પ્રોબ્લેમ આવે છે, એના સોલ્યુશન નથી, એટલા માટે એ કાર્ય છોડી દીધું છે. વિઘ્ન ભય પુનરપી પ્રતિહન્યમાના. વારંવાર વિઘ્ન આવે છે, વારંવાર પ્રોબ્લેમ આવે છે, છતાં પણ જે પોતાના કાર્યને છોડતા નથી. પ્રારંભ ચ ઉત્તમ જનાહ ન પરિત્યજંતી. ઉત્તમ પ્રકારના માણસો જે છે એ પોતાના કાર્યને છોડતા નથી. આ 7 શ્લોકનું સુભાષિત કુસુમાની આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી સ્વામિનારાયણ.